बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक हमारा गुणियल संत, देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। 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 अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परम प्राचार्य गुरवे नमः। परम गुरवे नमो नमः। मंगलमय मंगलकरन वीतराग विज्ञान, नमो ताहि जाते भये अरिहंत आदि महा। મે મહિનો ઉનાળાના દિવસો ચાલે છે. બપોરનો સમય છે. આપણે સ્વાધ્યાય નથી લેવાના. ધર્મ વાર્તા આપણું પરસ્પર જીવન ઉપયોગી, ધર્મ જીવનમાં ઉપયોગી જ્ઞાન અને વિચારણા કેવી રીતે વધે, અને તે પણ બને તેટલી ભગવાનની આજ્ઞા પ્રમાણે, એ આપણે થોડું શીખવા માંગીએ છીએ. 35 મિનિટ લગભગ આશરે. એટલે તમારા સમક્ષ જ આ એક પ્રશ્ન મૂકું છું. એનો જવાબ તમે પોતપોતાની રીતે આપો અને પછી આપણે આગળ વિચારશું કે શું શું સંભાવનાઓ એમાં છે. એક શિક્ષિત કુટુંબ છે, સંસ્કારી કુટુંબ છે. ભાઈ લગભગ 48 વર્ષના છે, બેન લગભગ 44 વર્ષના છે. ધીસ ઇઝ ઓલ થિયોરિટિકલ. એમનો એક બાબો બીકોમમાં છે, એક બેબી ફર્સ્ટ યર કોલેજમાં છે,
નાનો બાબો 10મા સ્ટાન્ડર્ડમાં છે. વ્યવહારિક મહિને લગભગ 15,000 રૂપિયા કમાય છે. 7-8 લાખ માણસો અથવા 10 લાખ માણસો, સમજો રાજકોટ, ભાવનગર જેવા શહેરની અંદર રહે છે. ભાવનગર, જામનગર, રાજકોટ એવા ગામમાં લગભગ રહે છે. અત્યાર સુધીની કમાઈ અથવા તો બાપુજી બાની આપેલી વસ્તુ ગણતા 5 લાખની કેશ અને સામાન્ય બીજા એવા ઘરેણા વગેરેની બચત થયેલી છે. પોતાના ઘરનું મકાન પણ છે ને પોતાના ઘરની દુકાન પણ છે. હવે આ ભાઈ બહેન એટલે દંપતિ, એમને સત્સંગ આદિનો યોગ થયો. ધારો કે આ તો એક આપણે દ્રષ્ટાંત રૂપે વિચારીએ છીએ. સમજવું તો છે આપણે કે આપણા જીવનમાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ. તો એમને સત્સંગાદિનો યોગ થયો અને એમના પૂર્વભવના સંસ્કાર વિશેષ જાગૃત થયા ને વીર્યવાન હતા. એટલે નક્કી કર્યું કે 48 વર્ષ તો થયા એટલે હવે જો સારી ધર્મ ભાવના જાગૃત થઈ છે તો પોતાના કુટુંબીજનોને સામાન્ય વાત કરી કે ભાઈ હવે અમે વધારે ને વધારે ધર્મ કરવાના છીએ. અને લગભગ 3 વર્ષના ગાળામાં મોટા બાબાના લગ્ન કદાચ થઈ જાય, કે જે અત્યારે 22 વર્ષનો છે કે 21 વર્ષનો છે, તો આવતા 3 વર્ષમાં એના લગ્ન થઈ જાય. ત્યાર પછી અમે વધારે ધર્મ કરવાના છીએ અને ફૂલ ટાઈમ ઘરમાં રહીશું નહીં, અથવા ધર્મ ક્ષેત્રમાં, તીર્થ ક્ષેત્રમાં, સાધુઓના સંઘમાં અથવા એવી રીતે બીજી રીતે ધર્મમાં આગળ વધવા માંગીએ છીએ. તો આ પ્રશ્ન આપણી પાસે છે. એટલે આ ડેટા છે. પ્રશ્ન થાય છે કે આ લોકો આવું વિચારે છે, આ ભાઈ અને આ બહેન, આ દંપતિ વિચારે છે, ઠીક છે? ઠીક છે, શા માટે ઠીક છે? નથી ઠીક તો શા માટે ઠીક નથી? તો શું એ લોકોની આ ભાગેડુ વૃત્તિ ગણાય અથવા સ્વાર્થ વૃત્તિ ગણવાય અથવા અંગ્રેજીમાં એને એસ્કેપિઝમ કહે છે એવું ગણાય? તો આ વિશે આપણે વિચાર કરવા માંગીએ છીએ કે કુટુંબીજનો પ્રત્યેની એમની ફરજનું શું, એમ કરીને એક ક્વેશ્ચન માર્ક મૂક્યો છે. અને પછી એમની સાધનાની ગતિ કેટલી ચાલે છે એ એક મૂકીને પછી આગળ ડેશ ડેશ 3 મૂક્યા છે. તો હવે આપણે વિચારીએ, आप लोग को इतना गुजराती में समझ में आ जाएगा? બાકી તો બધાને ગુજરાતી આવડે જ છે એટલે પ્રશ્ન નથી. એટલે આપ બધાએ પ્રશ્નોનો જવાબ આપવાનો છે કે ભાઈ પ્રશ્નનો એક જવાબ નથી, કારણ કે એઓમાં આગલા ભાવના ખરેખર કેટલા સંસ્કાર છે એ આપણને ખબર નથી.
અત્યારે એમને કેવા સત્સંગાદિનો યોગ થયો છે એ પણ આપણને સારો થયો છે એટલી ખબર છે, પણ કેટલી ડિગ્રીનો સારો થયો છે એ આપણને ખબર. પણ તેઓ મહાપુરુષ લાગે છે કારણ કે એઓએ ભાવના વિશેષ જાગૃત કરી છે અને આવો એક મોટો નિર્ણય લીધો છે કે 3 સાલમાં તેઓ વિશેષ નિવૃત્તિ લેશે. સંપૂર્ણ નિવૃત્તિ એમ નથી. અહીંયા વિશેષ નિવૃત્તિનો અર્થ કે ડે ટુ ડે એફેર્સમાં એ લોકો રસ નહીં લે, પણ કોઈ ઇસ્યુઝ ઊભા થાય, કોઈ પ્રશ્નો આવે તો અમે તમને ફિઝિકલી પણ મદદ કરીએ, બુદ્ધિથી પણ મદદ કરીએ, અને અમારી પાસે બીજા કોઈ સાધનો હોય તો તેથી પણ તમને મદદ કરીએ. તમે અમારા પુત્ર કે પુત્રી હો તો એ વિશે અમારે કંઈ તમારા પ્રત્યે પ્રેમ જ છે, પરંતુ તમારા પ્રત્યે મોહ નથી. કારણ કે જો મોહ હોય તો એ આવો નિર્ણય લઈ શકે નહીં. So to say appropriate or rather premature Vanaprastha ashram heading towards sannyas ashram. તો હવે the questions are put open for the discussion. Suggestion. Only one person will speak at one time. પછી વચ્ચે કોઈને બોલવું હોય તો આંગળી ઊંચી કરીને બોલે, નહીં તો બધું ઘોંઘાટ થઈ જાય. 2, 3, 4, 5 જણા સામટા બોલે તો આપણને જે શીખવું છે એ શીખી શકીએ નહીં. બોલો. ત્રણ વર્ષના સત્સંગની પરિપક્વતા પછી તેઓએ લીધો છે નિર્ણય. અને શિક્ષિત સંસ્કારી કુટુંબ છે, કોઈ ઇમોશનલી ઓરિએન્ટેડ કે આવેગમાં કરે એવા નથી. એટલે જ તેઓ કહે છે કે અમે તો વિશેષ નિવૃત્તિ લેવાનો વિચાર કરીએ છીએ. હજુ લીધી નથી, કારણ કે લેવાને તો હજુ 3 વર્ષની વાર છે. જે ડેટ છે તે વખતે ભાઈ 51 વર્ષના થશે. એટલે આવેગમાં લીધેલો નથી. આમ તો સંસ્કારી શિક્ષિત કુટુંબ હતું જ પહેલે, ધર્મના ભાવના તો હતી જ, પણ એવો કોઈ વિશેષ યોગ મળેલો નહીં. અને એ તો કોને ક્યારે ધર્મ વિશેની પણ સો કોલ્ડ મહાભાગ્યનો ઉદય થાય, વ્યવહારની ભાષામાં કહો તો એમને ક્યારે ધર્મની લોટરી લાગે નિમિત્તની અપેક્ષાએ, એ કોઈના જ્ઞાનનો વિષય નથી. એટલે આનો જવાબ એક તો છે જ નહીં. એટલા માટે જ આપણે એને માત્ર વિચારણા માટે મૂક્યો છે, અને એનો જવાબ પણ એક નથી. પોતાની કેટલી પાત્રતા છે, પોતે નિવૃત્તિ ક્ષેત્રમાં રહેશે તો બરાબર પોતાનો ઉપયોગ અને યોગ જાળવી શકશે કે નહીં, એમની ધર્મ ભાવના ટકી રહેશે કે નહીં, એ બધું અત્યારે આપણને ખબર નથી. પણ જો તેઓ શિક્ષિત છે, જો તેઓ સંસ્કારી છે,
અને જો તેઓ વિચારક છે તો તેઓ સામાન્યપણે ધીમે ધીમે પ્રોગ્રેસ કરશે. વી હોપ that they will not fall back from the determination of treading the path of truth, self-realization and emancipation. ભગવાનના માર્ગે આગળ વધીને આત્મિક શાંતિ અને સમાધિને પ્રાપ્ત કરવાના માર્ગથી તેઓ પાછા ફરશે નહીં એવી આપણે આશા રાખીએ. આપણી આશા ખોટી પણ થાય, ધેટ વી ડોન્ટ નો, પણ એવો પ્રયત્ન એ લોકો કરશે. કારણ કે આવેગમાં કંઈ લેતા નથી. બોલો રાગણીબેન, ઈલાબેન, નાની બહેનો, તમે બોલો, રેખાબેન, બોલો ભૂપેન્દ્રભાઈ. હા હા બાળકો વગેરે. હા હા બરાબર. એટલા માટે ગાળો મૂક્યો, period of acclimatization, so that they learn to live relatively independently. વળી તે કઈ સંપૂર્ણ નિવૃત્તિ લેતા નથી. 8 મહિના, 9 મહિના, ધીસ આર્બિટરી. એ લોકો નિવૃત્તિ ક્ષેત્રમાં જશે, નોટ ઓલ એટ અ ટાઈમ. અત્યારે ગયા, 1-2 મહિના રહ્યા, પાછા આવ્યા, 5-7 દિવસ તમારું કામ કરી દીધું, પછી પાછા ગયા. તો એ પણ નક્કી નથી કે મમ્મીનું શું છે. મમ્મીને એમ હોય કે ના, મારે તો બાબલાઓ સાથે રહેવું છે. ઓકે, suit yourself, suit yourself. તમારા બાળકો સાથે રહેવું હોય તો you are fully independent and free to stay with the family. અને મારી સાથે રહેવું હોય તો પણ વાંધો નથી. જરા એ લોકોને, બંને જણે એ લોકોને સમજાવવા જોઈએ. ત્યાં આગળ તમારા પ્રશ્નનો જવાબ છે શામ દામ ભેદ. દંડ છેલ્લા, દંડ છેલ્લા. શામ દામ ભેદ. બ્રેઇન વોશિંગ એમનું ધીમે 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 કરવું પડે. પેઢીનો ડિફરન્સ છે તે તો રહેવાનો, કારણ કે બાબો તો છે 17 વર્ષનો અને પપ્પા તો છે 48 વર્ષના. એટલે થોડો જનરેશન ગેપ તો હોય, પણ કંઈ બહુ મોટો જનરેશન ગેપ નથી. 17 વર્ષનો બાબો એટલે કંઈ 2-3 વર્ષનો બાબો નથી. અને 48 વર્ષના પપ્પા એટલે કંઈ 80-90 વર્ષના પપ્પા નથી કે કંઈ એટલો બધો. વળી સંસ્કારી કુટુંબ છે એટલે પહેલેથી જ ઘરમાં આરતી થાય છે, સાધુ સંતો આવે તો દાન વગેરે દેવાય છે, પર્યુષણમાં બધા આરાધના કરવા માટે ઉપાશ્રય કે મંદિર કે ધર્મસ્થાનકમાં કે તીર્થક્ષેત્રમાં જાય છે. કે એબ્રપ્ટ નથી આ કે એકદમ કંઈક થઈ ગયું. પહેલેથી ધર્મની ભાવના તો છે જ, પણ એ થોડી આનાથી એકદમ ઇમ્પેક્ટમાં આવી ગઈ. हाँ, रागिणी में वगैरह कुछ बोलते नहीं. दूसरे बहन जी नाम क्या है? जी
હા, બરાબર. आखिर में क्या कहा आपने? हाँ 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 તમારા પ્રશ્નનો જવાબ આવે છે ભાઈ. વિદેશમાં તો એવો નિયમ છે કે મેટ્રિક પાસ થાય એટલે બાબો હોસ્ટેલમાં જ જતો રહે. આપણા મહેન્દ્રભાઈનો બાબો સૌથી નાનો, હવે નોકરી કરે, આવે સાંજના. પેલા બે બાબતો, એક બાબતો એનો તો મેરેજ થઈ ગયા, એ તો ન્યુયોર્ક રહે છે, આ લોકો તો કેલિફોર્નિયા રહે છે, અને બીજો બાબો જે છે અત્યારે નેપાળ છે, અને આવતા વર્ષથી પછી કદાચ મેડિકલમાં જવાનો વિચાર કરે છે. આ તો આપણે કોઈ દાખલો, કોઈ વ્યક્તિનું નામ નથી, XYZ. તો 16 સાન અને 20 વાન એવી એક કહેવત છે. શું એટલે બેન કહે છે કે એ બાળકોને કંઈ છોડી નથી દેતા, તરછોડી પણ નથી દેતા, પણ એમ કહે છે કે ભાઈ અમારી ધર્મ ભાવના નોર્મલ કરતાં વધારે છે અને અમારા આત્માનું કલ્યાણ અમે અવશ્ય કરવા માગીએ છીએ. તો તમારે જે જે કંઈ તકલીફ હોય તે બધી અમને કહેજો, એ અમે આવી અને 7 દિવસ રહીશું, એમાં તમારું બધું પૂરું કરી નાખીશું. વળી પાછા અમે, અને ઇમરજન્સી હોય તો ફોન ઉપર અમે તમને અવેલેબલ. ઇકોનોમિકલી કોઈ પ્રોબ્લેમ છે નહીં. આ થોડી ઓછી આવશે આવક, મુખ્ય માણસ ન હોય એટલે, પણ તો મેનેજર વગેરે જૂના મુનિમ છે એટલે 15,000 ને બધા કદાચ 12,000 આવે કે 9,000 આવે. બીજું કે ઇનફ સેવિંગ છે. આ જમાનામાં પ્રમાણે કયું વર્ષ ચાલે છે? આમ ભૂસે ગયું લાવતા 1993નું વર્ષ ચાલે છે, એટલે આજથી 10 વર્ષ પહેલા. એટલે પેટ્રોલનો ભાવ કેટલો હતો તે વખતે? આશરે 20 રૂપિયા. અત્યારે જે 34-33 જે હોય તે, હા, એટલે એટલી સોંઘવારી હતી. એટલે સામાન્ય કુટુંબ, ક્યાંની વાત ચાલે છે? રાજકોટ જેવું, ભાવનગર જેવું. એટલે આખા કુટુંબનો નિર્વાહ સારી રીતે મધ્યમ પોતાની મર્યાદામાં રહે તો 7-8 હજાર રૂપિયામાં, કારણ કે ઘરનું ઘર છે, ઘરની દુકાન છે, એટલે ભાડું કંઈ ભરવાનું નથી. 93ની વાત ચાલે છે. દૂધ તે વખતે કેટલાનું જે પ્રમાણ મળતું છે, પણ સમજી લો પેટ્રોલ પરથી બાકીના ભાવ નક્કી કરી લેવા. એટલે બહેને પોતાનો અભિપ્રાય આપ્યો કે બાળકોને અહીંયા ને અહીંયા ચોંટાડી રાખવા, કે ભાઈ એમને તો કંઈ બહાર નહીં જવા દેવાના. મારા બાબાને કંઈક થઈ જાય તો, મારી બેબીને કંઈ થઈ જાય તો એવું રાખવાનું નહીં. અને એની મરજી હોય તો મોટા ભાઈ મોટા બહેન સાથે રહે, વ્યવસ્થા કરવી પડે. કાકા કાકી, મામા મામી, કોઈને પણ અમુક સુપરવાઇઝરી કેપેસિટીમાં, કે ભાઈ તમારે 2 દિવસે આવીને બાળકોને મળી જવું, પૂછી જવું, આવી સગવડ હોય તો. ન સગવડ હોય તો બેમાંથી એક જણે સેક્રિફાઈસ કરવું પડે કે ભાઈ હું અહીંયા, તો પપ્પા જાય તો જાય, ભલે હું અહીંયા છું અને હું માત્ર 10 દિવસ જઈશ, હું માત્ર 10 દિવસ જઈશ ને તમારા લોકોનું બધાનું ધ્યાન રાખીશ. એટલે દીકરા દીકરી જો રજા આપે તો જ ધર્મ થાય એવું એકાંતે વિચારવામાં આવે તો તે ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ છે. પ્રવચન સાહેબ, હા તમારું લો, પછી આવડીએ બોલો. હા, હવે આપણે એ દ્રષ્ટાંત વિચારે મા બાપ જતા રહેશે, બરાબર છે, અને પુત્ર પુત્રી અને
આપણે બીજી વખત કહું કે સેકન્ડ સાઈડ લઈ લઈએ. મા બાપ 3 વર્ષ પછી જતા રહે છે. જતા નથી રહેતા. એટલે હા, ધર્મક્ષેત્ર. હા, ધર્મક્ષેત્ર. પુત્ર થઈ ગયો છે મોટો, હવે એના તો એમના marriage લગ્ન થઈ ગયા. પુત્રી હવે મોટા થઈ ગયા છે, એટલે 1-2 વર્ષમાં એમના લગ્ન થવાના. અને રહ્યો હવે નાનો પુત્ર, જે પણ 13-14, એટલે હી ઇઝ મેચ્યોર ઇનફ. હવે સવાલ એમ છે કે અગર સપોઝ કોઈ પણ કારણસર ત્રણે અંદર ફૂટ પડી અને ધેર ઇઝ અ ક્વેશ્ચન ઓફ વિલ દેટ ઇઝ બીન અરાઇઝડ ઓવર ધેર, તો એ પરિસ્થિતિમાં મા બાપ શું કરશે? કેમ કે એમની આવક હવે ડિવાઈડ થઈ જવાની જો વિલ પડી તો. જે 5 લાખ રૂપિયા એક સાથે હતા એ ઓછા થઈ જવાના, બધાને ભાગે ઓછા આવશે. પ્લસ ડોટરના મેરેજ હશે તો એની તૈયારી માટેના પણ પૈસા અલગ લાગશે. તો એ પરિસ્થિતિના અંદર તેમને ખબર છે કે જ્યારે તમારો ખર્ચો વધવાનો છે બિકોઝ ઓફ ધીસ ઓલ રીઝન, પ્લસ તમારી જે 12,000 હોય 4,000-4,000માં ડિવાઈડ થઈ જાય છે અને ઘરનો ખર્ચો થઈ ગયો છે 8,000, ત્યારે એ પરિસ્થિતિમાં આપણે શું કરશું? મોટા બાબાના મેરેજ કોઈક સંસ્કારી કન્યા સાથે કરવા જોઈએ કે જે થોડીક ધાર્મિક વૃત્તિની હોય. જ્યારે મા બાપ વધારે ધર્મ તરફ વળી જાય ત્યારે એનો ઇમ્પેક્ટ બાળકો ઉપર આવવાનો તો ખરો જ, કે એમને પણ રિલેટિવલી પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગમાં આવવું પડે. આપણે કોઈ દિલ્હી મુંબઈની વાત નથી કરતા, આ તો જામનગર ભાવનગર ગામ છે. એટલે એમને 12,000ની આવક હોય તો મહિને 4,000 તો બચે છે, 8,000માં બધું પૂરું થઈ જાય છે લગભગ. કારણ કે મોટો બાબો હવે કમાવા માંડ્યો, મોટો બાબો હવે કમાવા માંડ્યો, એટલે એની આવક અત્યારે તો બધું જોઈન્ટ છે. વાત રહી વિલની, વિલ તો ઇન્ડિવિજ્યુઅલ છે. સ્વયં ઉપાર્જિત મિલકત, તેના ઉપર કોઈનો અધિકાર છે નહીં. જેણે એ મિલકત જેની હોય એના ઉપર એનો અધિકાર છે. એટલે આપણે કાયમ દ્રષ્ટાંત લઈએ છીએ કે ભાઈ 3 વહુઓ છે ઘરમાં, તો બધાય દીકરાને બધું આપી દીધું, પછી પોતાને માટે જે રાખ્યું હતું 2 જણાએ, મમ્મી પપ્પાએ, એ કોને આપશે? કે જે વહુ સૌથી ઠાવકી હશે, જે વહુ સૌથી વધારે ઘરનું ધ્યાન રાખી શકે એવી હશે તો. કારણ વિલમાં તો એમણે દરેકને પોતપોતાના પૈસા આપી જ દીધા છે. એટલે હવે છોકરાઓનો ઓફિશિયલ કોઈ અધિકાર નથી કે પાપા તમે કેમ અમને આટલા આપો છો, કેટલા. અમને યોગ્ય લાગ્યું કે ભાઈ આ અમે બધાને સરખા આપ્યા છે અમારી માન્યતા મુજબ, પણ અમારા પોતાના જે પૈસા છે, આપણે વ્યવહારથી વાત ચાલે છે, તો એ અમે હમણાં અમારી પાસે જ રાખીએ છીએ, અને જે સૌથી વધારે યોગ્ય વ્યક્તિ હશે એને અમે આપીશું. અને છતાંય અમારે ભવિષ્યમાં સાવ તમારી પાસે આપજો ને ભાઈ એવું ન કરવું પડે, એટલે અમારે મેન્ટેનન્સ પૂરતા અમે અમારી પાસે રાખશું. પછી ધર્મ, પોતે ધર્મને પામ્યા છે એટલે પણ તમારો મોટો રોગ આવશે તો સહન કરીશું. સાદા માણસો કરશે એવી ટ્રીટમેન્ટ કરીશું. કદાચ નાનો મેડિકલ ક્લેમ લેવો પડે તો એ તો પહેલાં લઈ લેવો પડે, કારણ કે મોડી ઉંમરમાં કંઈ મેડિકલ ક્લેમ આપે એટલી ભગવાન કર્મ પર વિશ્વાસ. જો કેન્સર આદિ એવી મોટી બીમારી થશે તો શાંતિથી અમે દેહ છોડીશું અને તમારા ઉપર ટાટા કે બોમ્બે જઈ અને હજારો રૂપિયાનો ખર્ચ તમને થાય એવું અમે કરીશું નહીં. હવે જે
ઝઘડાની વાત રહેતી નથી, કારણ કે એ તો વિલ એમણે પહેલાથી કરી જ નાખે છે. જ્યારે કરવું હોય ત્યારે આ ટાઈમે જ વિલ કરે એવું કંઈ નથી. એમ કે બેબીના લગ્ન થઈ જાય પછી જ અમે વિલ કરશું. ઇટ ઇઝ અપ ટુ ધેમ. વી કાન્ટ સે મારા લગ્ન થયા તો મને મારો ભાગ આપી દો. એવું કંઈ કહી શકે? દીકરો એમ કે મારા લગ્ન થયા તો મને મારો ભાગ આપો. ના બેટા, તું કામ કર, તારે જે કંઈ તકલીફ થાય એમાં અમે તને મદદ કરશું. એટલે એમાં વિલ તો સામાન્યપણે તેઓ કરી નાખ્યું હોય, પણ તેઓ કોઈને રિવીલ ન કરે ને દીકરીના લગ્ન થઈ જાય પછી રિવીલ કરે. કારણ કે દીકરીના લગ્ન વખતે એને જે આપવાનું હોય તે આપી દે, પછી તો બે દીકરા જ રહ્યા. પોતાને તો કે છે હમ થોડા ही चाहिए, પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ. અને અમે તો સેવા કરીશું ને તીર્થની, તો અમારે તો એક પૈસો પણ ખાવા પીવાનો નહીં આપવો પડે. ઉપરથી તીર્થવાળા કહેશે સાહેબ તમારે જે જરૂર હોય એ અમે તમને આપવા તૈયાર છીએ. આટલા હોશિયાર તમે, આટલા ભાવવાળા, આટલી સાધુ સંતોની સેવા કરો, આટલું પવિત્ર તમારું જીવન હોય, તમે મહાપુરુષ છો. એવા તીર્થમાં જાય. આજકાલ તો ટ્રસ્ટીઓને બહુ દ્રષ્ટિઓ હોતી નથી, પણ આપણે એવું વિચારીએ કે એવા તીર્થમાં જાય કે જ્યાં દ્રષ્ટિવાન પુરુષો છે. એટલે એમને પોતાના માટે નોમિનલ રકમ જ રાખવાની જરૂર રહે. એટલે બીજા કોઈ બે ભાઈઓએ પૂછ્યું તમારા પ્રશ્નનો મોટા ભાગનો જવાબ આવ્યો કે નથી આવ્યો. આ પ્રશ્નના સંદર્ભમાં જેને 2000નો જ પગાર આવક હતી એની વાત આપણે નથી કરતા. આપણે તો 15,000 આવક કરી છે એટલું નહીં, પણ એમને ઘરનું ઘર પણ છે, ઘરની દુકાન પણ છે, અને 5 લાખ રૂપિયાની બચત પણ છે, ને એનું વ્યાજ પણ કોન્સ્ટન્ટલી આવે. એટલે કંઈ પણ એકાએક થઈ જાય તો પણ વાંધો નથી. આ તો આપણે વિચારણા કરીએ છીએ કે આપણે જે નિયો અધ્યાત્મવાદીઓ છે ને, આપણે નિયો અધ્યાત્મવાદી છીએ. ભવિષ્યમાં ઇતિહાસ લખાશે ત્યારે સૌરાષ્ટ્રમાંથી જે વિચારધારા ચાલી અને કૃપાળુદેવના જે શિષ્યો થયા એ બધા પોતાને નિયો અધ્યાત્મવાદી માને છે. એટલે એમ કે છે ત્યાગ વિરાગ એ કંઈ જરૂરી નથી, અમે તો ભાવનાથી કેવળ જ્ઞાન લઈ લઈશું. તો એ કંઈ ભગવાને એવું કીધું નથી, કૃપાળુદેવે પણ એવું કીધું. એ તો 16 વર્ષે કહે છે કે 12 વ્રત અને દીનતા ધરી સાત્વિક થાઉ સ્વરૂપ વિચારી એમ કે. અને 12મા પાઠમાં કહે છે કે શ્રાવક કેવા હોય. એટલે ભ્રમ છે. એમ કુનકુન સ્વામીના શિષ્યો કુનકુન સ્વામીને ઓળખી શકતા નથી, એમ કૃપાળુદેવના શિષ્યો પણ કૃપાળુદેવને જાણતા નથી, ઓળખતા નથી. ખરેખર આમ તો ઓળખે છે, હોશિયાર બહુ છે, પણ એમને દેખાડવું છે કે અમે ધાર્મિક છીએ. અંદરથી ધાર્મિક પોતાનું થવું નથી, કારણ કે અંદરથી શ્રદ્ધા થઈ નથી કે ધાર્મિક થઈએ તો દુઃખી થઈ જઈએ. મોટરો નહીં, બંગલા નહીં, આ એર કન્ડિશન નહીં, આ બધું નવું આપણું સોશિયલ સ્ટેટસ નહીં, એટલે આપણે દુઃખી થઈ ગયા. હા, બોલે છે શું? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં. જૂઠું બોલે, સાવ જૂઠું બોલે છે. લક્ષ્મી અને અધિકાર મારા જીવનમાં સર્વસ્વ છે એમ માને. એ જ મારા ભગવાન અને સોસાયટી મારી નેતા છે. ભગવાન તો નમો રિંતા નમો નમો આરે નમો અર્યંતે શરણ પહોંચાવે, સિદ્ધે શરણ પહોંચાવે, ઠીક. અથવા ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને એવું કેવું માનતા, ઠીક છે, એ બધું ઠીક છે. અમારા અંદરમાં ત્યાગ જ છે ને. અમે રાતના ગમે તે ખાઈએ પીએ, અમે ગમે મોટી ક્લબમાં જઈએ, શું વાંધો? અથવા ત્યાગ કોઈ નિયમ લેવાની કઈ જરૂર નથી, કોઈ ત્યાગની જરૂર નથી, ઘરમાં જ મરવાનું.
છેલ્લે છોકરાના ખોળાની અંદર જ માથું મૂકીને મરવાનું. વાત કરવાની છોને આ દર્દ વધે હું મોત નહીં માગું, વળી છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહીં ત્યાગું, રહે ભાવ સમાધિનો એવી અંતિમ પળ દેજે, મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે, મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજે. तो बोलना कुछ, सोचना कुछ और करना कुछ. પુષ્પમાળાથી માંડીને સરળતા, અંતિમ સંદેશમાં કહે છે મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા. કળિયુગ છે, ધાર્મિક પુરુષો ઓછા છે એ વાત જુદી છે. આ પબ્લિકની વાત નથી ચાલતી. ધીસ ઇઝ નોટ એન એવરેજ મેન. હાઈલી ફોર્ચ્યુનેટ, મહાન પુણ્ય ને ભાગ્યનો ઉદય હોય તો જીવને ધર્મ ભાવના સાચી જાગે, અને અનંત પુણ્યનો ઉદય થાય ત્યારે રત્નत्रय ધર્મની પ્રાપ્તિ નિશ્ચયથી થાય. साधु होने से हो जाएगा ऐसा नहीं है. निश्चय रत्नत्रय. साधु होना ऐसा नहीं है. त्याग करना, वैराग्य लाना, विनयी होना, सत्संग करना, तत्व का निर्णय करना, सिद्धांत शास्त्रों को भी जानना, अध्यात्म शास्त्रों को भी जानना, और अपनी हैसियत के मुताबिक इन सब भावों को बढ़ाना. मूलतः तो बढ़ाना है, वहां तो निश्चय आ जाएगा. सवारे पण भक्ति, स्वाध्याय, ध्यान. सांजे पण भक्ति, स्वाध्याय, ध्यान. इसे महापुरुष है. लगभग 1 लाख फैमिली में एकाद फैमिली आओ, 1-2-4 फैमिली आओ. फैमिली 1 लाख फैमिली में 2-4 लाख. सांप्रदायिक दृष्टि थी दीक्षा ले ले. महाराजे कीधु के दीक्षा लो तो तुम्हारा मोक्ष हो जाएगा, दीक्षा ले लिया. ऐसी बात नहीं है. समझाइए महाराज, दीक्षा क्या है, अपने को भी निर्णय करना चाहिए. जीव अजीव, पुण्य पाप आश्रव बंध, इसलिए योग्य सत्संग का योग मिला था. जैसा तैसा सत्संग नहीं. खैर आजकल ऐसा मिलना परम दुर्लभ है, मगर मिल सकता है. रेयरली मिल सकता है. ક્યાંક ક્યાંક મળી શકે છે, પણ એ અસર કોને કરે? अगले भवों की आराधना लेकर के आए हैं. अगले भवों की आराधना लेकर के आए हैं. नहीं तो हजारों लोग सुनते हैं. जय जय महाराज, जय जय. अब जो बाजीन कहे છે આ महाराज तो अक्कल वगैरह जो તું માનતી નહીં હો, આવું કઈ કહે છે. આ દીકરા આપણા નથી, બંગલા આપણા નથી, મોટરો આપણી નથી, આ બધું સોશિયલ સ્ટેટસ આપણું નથી. એ તો મહારાજને આપણે આવીને કેમ હા હા આપણે તો આપણે જેમ કરતા હોય તેમ. આ બિચારા મહારાજને કેટલા દુઃખી છે. જો કપડું એક પહેરવાનું, ખાવા માટે રોટલી ને શાક મળે. ऐसी की बात नहीं है. जीव अजीव निर्णय किया, जड़ चेतन का निर्णय किया है. भले बौद्धिक स्तर पर किया है, अभी आत्मा का अनुभव नहीं हुआ है. जड़ ने चैतन्य बन्ने द्रव्यों स्वभाव भिन्न, सुप्रतीतपणे बन्ने जेने समझाय છે, પણ હજુ અનુભવ નથી થયો. મેં બોલીએ હવે આપણે વી આર નિયરિંગ ધ એન્ડ. મેં તો આત્મા જાણ્યો નથી,
શ્રી સદગુરુદેવે જાણ્યો છે, શ્રી સદગુરુ રાજે જાણ્યો છે, શ્રી જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું હું, આત્મા છું. એમણે જોયો, જાણ્યો ને અનુભવ્યો. હજુ મેં તો જાણ્યો ને જોયો છે પણ અનુભવ્યો નથી. પણ એ સાચા છે, એ જૂઠું કહે નહીં, ભગવાનની આજ્ઞા પ્રમાણે કહે છે. એમની દશા જ એ બતાવે છે કે એમના જીવનમાં કોઈ પણ જૂઠ કે પ્રપંચ કે માયાચાર, જે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્માત્માના ગુણો ભગવાને કહ્યા છે તેવા બધા ગુણો મને એમનામાં દેખાય છે. એટલે તેઓ કહે છે તે સાચું છે. દેહાદેથી ભિન્ન આત્મા રે ઉપયોગે સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે આપણે શરૂઆતમાં જ કીધું આનો કોઈ એક જવાબ નથી. એમના સંસ્કાર અને એમની યોગ્યતા કેવી છે ઇઝ નોટ નોન. જનરલી સારી હશે એમ આપણે માનીએ. શિક્ષિત, સંસ્કારી, મા બાપના થોડા સંસ્કાર બોલીએ છે ને, શું બોલો છો? માત પિતાના એ સંસ્કારો ઉતરે બાળકમાં આચારો વિકસે કુટુંબનું ઉદ્યાન એ ઘર આવે છે. ઇન્જનનો નિયમ નથી. રામના ઘેર લવકુશ થાય પણ ગાંધીજીને ઘેર મણીલાલ જેવા પણ થાય. મોતીલાલને ઘેર જવાહર થયા. શાસ્ત્રીજીને ઘેર એમના લલિતા માતા અને બાબાનું નામ જે હોય હરિવલ્લભ એ સારા થાય પણ નિયમ નથી. પોતે મમતા છોડી છે, વસ્તુ છોડી છે એ તો પ્રાસંગિક છે. વસ્તુ છોડી છે, આપણે ત્યાગ જે છે એનાથી ડરીએ છીએ. હા હો મને તો જરાય ના તો તીર્થંકરના નામ પર ચોકડી મુકાઈ જાય. 100 દીકરા ઋષભદેવ ભગવાન છોડી જાય છે અને 60,000 દીકરા ભરત ચક્રવર્તી છોડી દે છે. ભલે થોડા વખત માટે છોડ્યા. દેખી આંગળી આપ એક આંગળી વૈરાગ્ય વેગે ગયા. છાંડી રાજ સમાજ અને ભરતજી કૈવલ્ય જ્ઞાની. ત્યાગ દુઃખરૂપ માને છે તે નિયમથી અજ્ઞાની છે. ત્યાગ ન કરી શકે જ્ઞાની એ વાત જુદી છે, પણ ત્યાગને સુખરૂપ માને. પણ કયો ત્યાગ? સાચો ત્યાગ. સાચો ત્યાગ તે પરમ શાંતિ અને સમાધિનું કારણ છે. સાચો ત્યાગ તે પરમ શાંતિ અને સમાધિનું કારણ. માટે કહે છે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદને વિચરશું કહું માત પુરુષને પંથ. અપૂર્વ અવસર એવો ક્યારે. બધાને માટે એક સરખું છે એવો નિયમ નથી. અહીં તો જે વધારે આગળ જવા માંગે છે, જેમની 3-4 વર્ષના સત્સંગમાં જ સારી એવી અસર થઈ ગઈ એટલે એમના પૂર્વભાવના સંસ્કાર જાગૃત થઈ ગયા, તો તેઓ ધીરે 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 પોતાની જાતને બધા પ્રકારની સાંસારિક ડ્યુટીઝ એટલે સાંસારિક વ્યવહારો, અસત પ્રસંગો એ બધાથી ધીમે 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 પોતે નિવર્ત આવે છે. એ સ્પીડ કઈ એ દરેકને માટે એક સરખું નથી.
એ દરેકને માટે એક સરખું નથી. નેમિનાથ ભગવાનને કહે છે રાજુલ દેવી કે પ્રાણીઓની દયા આવી અને અમારી દયા ના આવી, હા માટે તમે નકામા છો. રાજુલ દેવી આવેશમાં, હરણની દયા આવી, બકરાની આવી, ઘેટાની આવી, અમારી નો આવી. અમે મોટા છીએ, અમે પંચેન્દ્રિય સંઘની જીવ છીએ, વળી તમારી સાથે જોડાવાના છીએ અને તમે પણ એ એક્સેપ્ટ કરેલું, હવે કેમ જાઓ છો? નહીં, नियम नहीं है, ऐसा नियम नहीं, सबके लिए एक नहीं है. 5 तीर्थंकर भगवान 12 બ્રહ્મચારી હતા, એ વધારે મહાન, અને 19 બ્રહ્મચારી તીર્થંકર રાજા થયા તો બરાબર નહીં है. 5 ભગવાન બરાબર, પેલા કેમ કેમ રાજા થયા? ऐसा नहीं कह सकते. सबका कर्म एक सरखा नहीं होता, सबका भवितव्य एक सरखा नहीं होता. मोक्ष मार्ग में सबकी गति एक सरखी नहीं होती, भिन्न भिन्न होती है. मगर आदर्श क्या रखना चाहिए? सिद्धांत आदर्श बताता है, अध्यात्म भी आदर्श ही बताता है. अध्यात्म बताने वाले ने क्या किया? सर्वोत्कृष्ट सिद्धांत का परिपालन किया, कोई नहीं कर सकता. મૂળ ગુણોનું પણ પાલન કરે છે ને ઉત્તર ગુણોનું પણ પાલન કરે છે, કારણ કે એમના જમાનામાં તો વનમાં રહેવાની શક્તિ હતી. ઈસવીસન પૂર્વેની વાત છે, વનમાં રહેવાની શક્તિ હતી. આપણા જેવું દરરોજ જોઈએ જમવાનું એવું નહીં. 5 દિવસ 7 દિવસ આવીને આહાર કરીને પાછા નગરમાં આવે પણ ખરા. કોઈ પ્રતિષ્ઠા હોય, કોઈ મહાન ધર્મનું કાર્ય હોય, કોઈની દીક્ષાનો એવો પ્રસંગ હોય તો ગામની બહાર દીક્ષા પણ કરે. કોઈ રાજાને પ્રતિબોધ કરવાનો હોય તો આવે. રહેના નહીં, રહેના નહીં. પણ એ જમાનો હતો એવો. 5મી સદી પૂજ્યપાદ સ્વામી સુધી થોડી થોડી એ શક્તિ રહી. 7મી સદીમાં હરિભદ્ર સૂરી મહારાજે એ વિસ્તારથી લીધું. હરિભદ્ર સૂરીએ કીધું કે કેમ ભાઈ તમે બધા મંદિરમાં રહો છો? ચૈત્યવાસી અને સંવેગી એવા 2 ભાગ પડ્યા. ચૈત્યવાસી અને સંવેગી. હરિભદ્ર સૂરીને કાઢી મૂક્યા ट्रेडिशन में, जो आनंदगंज काढ़ी में कहता ना, हम एकांत से नहीं कहते हैं, मगर मुनिराज जो है उसको वन में रहने का थोड़ा थोड़ा अभ्यास करना चाहिए, एकांत में रहने का अभ्यास करना चाहिए. પણ ઓછું થઈ ગયું. લોકોના સહનન પણ ઓછા થઈ ગયા, જૈન ધર્મનો પ્રભાવ પણ ઓછો થઈ ગયો, લોકોમાં એટલું સહન તપ ત્યાગ વગેરેની શક્તિ પણ ઓછી થઈ ગઈ. આખું ડિક્લાઇન ધીમે 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 થયું. પંદરમી 16મી 17મી સદી પછી તો કોઈ મુનિઓ ખાસ થયા જ નથી. With all respect to the present acharyas and munis, अच्छा है. जितनी अच्छी चर्या मुनि की पालते हैं वो प्रशंसनीय है, उसकी हम अनुमोदना करते हैं. मगर सूक्ष्म दृष्टि से विचारने पर हम हमारा अभिप्राय खोलेंगे नहीं, पब्लिक में नहीं खोलेंगे. गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ा. જે મનુષ્ય જેટલું સારું કાર્ય કરે છે, જે મનુષ્ય જેટલું સારું કાર્ય કરે છે, ધર્મનું કાર્ય કરતો હોય, સેવાનું કાર્ય કરતો હોય, શિક્ષણનું કાર્ય કરતો હોય, અહીંયા તો મુખ્ય ધર્મની વાત ચાલે છે, તો એ સારું છે. પણ તેથી તત્વ બદલાતું નથી. प्रतिदिन आत्मा का अनुभव न होवे तो बचावी પડશે. ओम ओम ओम.
प्रतिदिन आत्मा के आनंद का अनुभव न होवे तो भावलिंगी मुनि पास मुनि होना मुनि हम है ऐसा कहना वो सिद्धांत के अनुकूल नहीं है। भगवान तो बहुत स्ट्रिक्ट क्राइटेरिया रखते हैं, मगर सामान्य रूप से भी प्रत्येक दिन सामायिक लगना चाहिए इन जनरल, तो ही सच्चा मुनि बना है। नहीं तो मुनि पथाभ्यासी, ठीक है, क्या कहते हैं, मुनि पथाभ्यासी, मगर वो कब कहा जाएगा, आत्मज्ञान हो तो। अगर आत्मज्ञान भी नहीं है तो सामान्य मुनि, सामान्य मुनि। तो जैसा जहां है वैसा मान। આપણે અહીંયા પૂરું કરીએ કે દરેકને માટે એક જવાબ નથી, પરંતુ જો તેઓ વધારે સારી રીતે સાધના કરી શકતા હોય તો તેઓ પોતે વધારે આગળ વધે, એમને કોઈ એવા સંત ધર્માત્મા કે ત્યાગી ધર્માત્મા મળે તો તેઓ વધારે, બંને વસ્તુઓ વધારે, અધ્યાત્મ જ્ઞાન, અધ્યાત્મ સાધના અને બાહ્ય પોતાનો સંયમ, તપ, ત્યાગ બંને વધારે, અને એમ કરતા કરતા આગળ જેટલું વધી શકાય તેટલું વધે. ભાઈના પ્રશ્નનો છેલ્લો જવાબ આમ તો આપી દઉં એવો સંતો જવાબ આપે છે, હું નથી આપતો. મીરાએ રાણાને છોડી દીધી, મેવાડને પણ છોડી દીધી. નરસિંહ મહેતા કહે છે, કુળને ત્યજીએ, કુટુંબને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે, સુતદારા વનિતાને ત્યજીએ, કંચુકી તજે જેમ સાપ રે. નારાયણનું નામ જ લેતા, આત્મ સ્વરૂપનું સાધન કરતા, વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. એમ સામાન્ય વાત કરી. અમૃતચંદ્ર ભગવાન શું કહે છે? સામાન્ય રીતે તો તેઓ અધ્યાત્મ પદ્ધતિથી જે આપણે વિચારણા કરીએ છીએ એવું કહે છે. અહીંયા પ્રવચન સારમાં કહે છે ને, હે આ આત્માના શરીરના જનક આત્મા, તું નિશ્ચયથી જાણ કે તું આ આત્માનો જનક નથી. તેથી મારા પ્રત્યેનો મોહ તું છોડ. એમ કરીને માતા, પિતા, બંધુ, પતિ, પત્ની અને મિત્ર વર્ગ એમ દરેકને કહે છે કે ચલતે, अब हम चलेंगे, आप हमें इजाजत दीजिए, आप हमें इजाजत दीजिए. એટલે એવો નિયમ નથી કે આપણને ઘરવાળા લોકો રજા આપે તો જ ત્યાગ માર્ગ પર જઈ શકે, પરંતુ સાથે સાથે આવેશમાં આવીને એકદમ ત્યાગ કરવો, પૂર્વના અભ્યાસ વિના એકદમ ત્યાગ કરવો, અથવા ગુરુ યોગ્ય ન હોય અને ગુરુના ખોટા પ્રભાવમાં આવીને માત્ર ત્યાગ કરી દેવો, એ ઇત્યાદિ પ્રકાર બરાબર નથી. સામાન્ય રીતે તો બધી આમનાયમાં એવો નિયમ છે કે મા બાપ અનુજ્ઞા આપે છે અને મા બાપની સંમતિથી સામાન્યપણે દીક્ષા લેવામાં આવે છે. આપણે મોટા ભાગે શ્વેતાંબર અને દિગંબર બંને આમનાયમાં સામાન્યપણે એવું છે, અપવાદને જવા દે. સ્વામિનારાયણમાં તો એટલે સુધી હોય છે કે મા બાપને બોલાવે અને રાઇટિંગમાં એમની સંમતિ લે છે
કે અમારો દીકરો ધર્મ કાર્યને માટે હવે જાય છે તો એમાં અમારી સ્વૈચ્છિક સંપૂર્ણ સંમતિ છે. બંને છે. થોડું કોન્ટ્રાડિક્ટરી છે. બાપુજી, બા, કૃષ્ણ અને બળદેવ બધા નાના 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 હમણાં નહીં, નાના નાના હમણાં નહીં, તો પણ નેમિનાથ ભગવાન ના નહોતી કીધી. હી વોઝ વેરી વેરી ક્લિયર. ભગવાન હતા એટલે કહેવાનું શું? મા બાપ પણ એવું જાણતા જ હશે આપણા જ્ઞાનનો વિષય નહીં. સામાન્ય રીતે તો સ્વપ્ન આવે છે ને માતાને 16. કોણ આવ્યું છે આપણે કે? ભગવાન ત્રિલોકનાથ આવ્યા છે. પણ એ તો તીર્થંકરની વાત જુદી છે, આપણે તો સામાન્યની વાત કરીએ છીએ. તો ત્યાં આગળ બંનેનો સમન્વય કરવો. સિદ્ધાંતની અપેક્ષા એ બરાબર છે, અધ્યાત્મની અપેક્ષા એ બરાબર છે. બંનેનો સમન્વય કરી પોતાના ભાવ, પોતાના પુણ્યનો ઉદય, પોતાની શારીરિક અવસ્થા અને સામાન્ય પોતે પોતાના કુટુંબની જવાબદારી વગેરે બધું જોઈ અને યોગ્ય પગલું લેવું જોઈએ. અને જ્યાં વિશેષ ત્યાગ ન થઈ શકે ત્યાં દેશ ત્યાગ, દેશ ત્યાગ, દેશ ત્યાગ એમ કરવું જોઈએ. એ નેગેટિવ સાધના છે. समता की वृद्धि, आत्मा की दृष्टि, आत्मा का लक्ष्य, आत्मा में स्थिरता का प्रयोग, अनेक सद्गुणों की अपने जीवन में उपलब्धि, इस प्रकार आगे चलना चाहिए. दरेक जीव अलग अलग है, એના કર્મો અલગ અલગ છે, એનો પુરુષાર્થ અલગ અલગ છે. પણ જ્યારે ઉપર જાય છે ત્યારે તો એ એક સરખું થઈ જાય છે. એ દિગંબર આમના એમ કહે છે, मुनि हो और कुटुंब भी हो, कपड़े भी हो और गाड़ी भी हो, ऐसा नहीं मानते. तो वो ज्यादा समीचीन दिखते. એમ તો શ્વેતાંબર આમના એમ જ કહે છે કે દીક્ષા વિના મોક્ષ હોય નહીં, પણ અપવાદ રૂપે મોક્ષ હોય એવું માને. અત્યારે આપણે કઈ સંપ્રદાયની વાત કરવી, આપણે તો આપણી વાત કરવી છે કે આપણા ભાવ આપણે વધારવા અને આપણા ભાવ વધારે સારા થવામાં જે કંઈ નડતર રૂપ આવતું હોય તે ખસેડવું. એ પ્રમાણે વચનામૃત કયું આવે છે? તે કોરે કરવું. 37 કે 47? 37 કે 47? નથી નિર્મળાબેન? જે જે કંઈ માર્ગમાં આવે તેને કોરે કરવું. આમાં એટલી વસ્તુ ચોખ્ખી કહી છે, ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી, અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈ મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે. એટલે સદગુરુ
નો સમાગમ વારંવાર કરે તો જ એમનો અનુગ્રહ થાય, નહીં તો એમને એમ થાય? સદગુરુનો અનુગ્રહ એમને એમ થાય? કૃપા એમને એમ થાય? સ્યાત્પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાણ શું ધારણ કરવો? આમ છે છતાં દેશ કાળ પાત્ર ભાવ જોવા જોઈએ. એવા કે જે વસ્તુ આડે આવે તે કોરે કરવી. આમ તો આપણને લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદી પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ એમ કહેલું છે. અને વધારે સ્પષ્ટપણે જો જોઈતું હોય તો નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે 636, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોના વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે. સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. સામાન્યપણે કઈ પ્રશ્ન હોય તો વિચારીને તો આપણે સમાપ્તિ કરી, ટાઈમ થઈ ગયો. જે પ્રકારે બને તે પ્રકારે પાપની પ્રવૃત્તિ અને પાપની વૃત્તિ ઘટે એવો પુરુષાર્થ કરવો. પાપની પ્રવૃત્તિ એટલે શરીરથી વચનથી કરીએ તે, પાપ વૃત્તિ એટલે મનથી અને અભિપ્રાયથી કરીએ તે. પણ તે ઉપરાંત એને પૂરક જે બીજા છે, ધંધો, વેપાર, નોકરી, લગ્ન પ્રસંગો, બર્થડે પાર્ટી, બધા લૌકિક વ્યવહારમાં બહુ રસ લઈને જવું, તો એ બધું ઓછું કરવું જોઈએ. જેણે વિશેષ આગળ જવું છે તેણે બધું ઓછું કરવું જોઈએ. સત્સંગ, નિવૃત્તિ ક્ષેત્ર એવી જગ્યાઓ કે જ્યાં વધારે સાધના થઈ શકે તે લેવી જોઈએ. અને એટલા માટે સંપ્રદાયમાં પછી વ્યવસ્થા કરી કે ભાઈ દીક્ષા લઈ લો એટલે સંઘમાં જ રહેવાનું, એટલે બીજી બધી ઝંઝટથી એક સામટો કાપ મુકાઈ જાય. પણ એમાં દીક્ષા લેનારે પોતે વિચારવું જોઈએ પોતાની શક્તિ, અને દીક્ષા આપનારે વિચારવું જોઈએ કે હું જેને દીક્ષા એટલે ત્યાગ માર્ગ એ આપું છું એની કેટલી યોગ્યતા છે. આ પ્રમાણે આપણે સામાન્ય વિચારણા કરી. કેવું છે કે બીજું? એક લાખમાંથી 4 કે 5 ફેમિલીસ જ આવી હશે જે આવી સારી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે સામાન્ય રીતે. હા, પણ ના એટલું બધું નહીં. એમ તો ધર્મ તો ઘણા બધા કરે. આ તો દે આર હેડિંગ ટુવર્ડ્સ મુનિપણા और નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિના ઉદ્યમ માટે અત્યંત પુરુષાર્થ કરનારાની આ. થોડો થોડો પુરુષાર્થ કરનારા તો લાખમાંથી 500,000 ફેમિલી નીકળે કે જે નિયમિત દર્શને જાય, નિયમિત સ્વાધ્યાય કરે, વર્ષમાં એકવાર તીર્થયાત્રા કરે, આટલું દાન દે, એવા તો ઘણા હોય. આ તો ધીઝ આર ધી વિશેષ, એવા તો ઓછા જ હોય.
એવા તો ઓછા જ હોય. કૃપાળુદેવે એનું એપ્રોક્સિમેશન આપ્યું છે તત્વજ્ઞાનના પાઠમાં, તત્વાવબોધના પાઠમાં. 12 લાખ જૈનમાંથી બધું લાંબુ કઈ છેલ્લે શું કહે છે? તત્વથી નવ તત્વને જાણતા હોય એટલાની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી. 12 લાખમાંથી 12 કીધા. This is an approximation, but it is fair approximation. It stands today also same. 1 કરોડ જૈનો છે, તો એમાંથી આત્મજ્ઞાનને પામેલા કેટલા? અને એકલું જૈનનું એવું ડોગમેટિકલી વિચારવાની જરૂર નથી. બીજા સંપ્રદાયમાં પણ મહાપુરુષો થઈ શકે છે. એ અંતમંગળ બોલીએ. ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિ નો તે એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. બીજો પણ એક દોહરો છે 79માં. દેહ તત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ છે મૂળ, સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તેજ અનુકૂળ. ને પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર. ઘણું બધું ગંભીર છે. જેને આત્મસિદ્ધિ કરવી હોય તેણે પ્રથમ જ્ઞાન અને વિચાર કરવા જોઈએ. તો કોને કહે છે? બુદ્ધજનને કહે છે. ઉત્તમ મુમુક્ષુ હોય બુદ્ધજનનો નિર્ધાર. શું કરવું? એ અનુભવી ગુરુને સેવે. અનુભવી ગુરુને સેવે વર્ષમાં 1 વાર જાય,